કે હે શેઠ, જાગો જાગો, હું તમને દર્શન દેવા આવ્યો છું. આવતીકાલે મેં તમને કીધું હતું, હવે આજે દર્શન દેવા આવ્યો છું. હવે તમે શું નિર્ણય લીધો છે? જ્યારે એ શેઠે કીધું કે પ્રભુ, મારા 4 દીકરાની વહુને બધું પૂછી લીધું, હવે મને કઈ વાંધો નથી. બધાની માંગણી તો અલગ અલગ છે, પણ હે પ્રભુ, મને ચોથા દીકરાની જે માંગણી છે એ મને બહુ સારી લાગી. હે પ્રભુ, ભલે મારો દસકો બદલાય, પણ હે પ્રભુ, અમને એવી બુદ્ધિ આપો કે મારા ઘરમાં સદાય સત્સંગ રહે, સદાય અમે ભગવાન તમારી ભક્તિ કરીએ, અમે તમારે ભૂલીએ નહીં, એવી અમને સદબુદ્ધિ આપો. ત્યારે ભગવાને કહ્યું કે હે શેઠ, જાઓ, હું તમને વરદાન આપું છું કે તમે સદાય મારી ભક્તિ કરતા રહેશો ને હવે તમારો દસકો બદલાશે નહીં. યાદ કરો કે ભગવાનની ભક્તિ કરતા આપણો દસકો નથી બદલાતો. यदि मानस का मुझे जन्म मिले तब तब मैं तुम्हारा पुजारी बनूं, पुजारी बनूं, पूजा के अरे एक रटा, पूजा के अरे एक रटा अंसार तुम्हारे मैंने सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों में. जीवन का मैंने सौंप दिया, इस जीवन का सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों में, सब भार तुम्हारे हाथों. ત્યારે આ રીતે શેઠને ભગવાને કીધું કે તમારો હવે દસકો નહીં બદલાય, કારણ કે જે કરવું હે પ્રભુ તમારા હાથમાં છે, હું તારા શરણે છું. આ રીતે ભગવાનને સર્વ અર્પણ કરી દો. ને જે ઘરની અંદર ભક્તિ થાય છે, જે ઘરની અંદર નિત્ય કીર્તન થાય છે, એ ઘરની અંદર કોઈ દિવસ દુઃખ દરિદ્ર આવતા નથી. એમાં લક્ષ્મી સદાય વાસ કરે છે, સદાય લક્ષ્મી રહે છે. પણ આપણે તો આજે શું કર્યું? આજનો મનુષ્ય શિવને ભૂલી ગયો, હરિને ભૂલી ગયો, બસ માત્ર દોટ મૂકી છે લક્ષ્મી પાછળ. પણ યાદ